ગીરનું પાટનગર ગણાતું તાલાલા ગીર ખાતે ફોર્ટન સ્કૂલમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓનું ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા સન્માન કરાયું। ગીરનું પાટનગર ગણાતા અને કેસર કેરી માટે જાણીતું તાલાલા ગીર ખાતે ગીર તાલાળા તેમજ ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક ફોટોન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાવ ભજવતી સ્કૂલ ખાતે આજરોજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા તેજસ્વી તાલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને સદગુરુ એન્જિનિયરિંગના માલિક સુત્રાપાડા તાલુકાના મોરાશા ગામના રહીશ અને સમાજમાં એક સારા એવા ઉદ્યોગપતિ દિનેશભાઈ વાળાના મોટા પુત્ર કમલેશભાઈ વાળાએ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો। આ કાર્યક્રમમાં અંદાજે 65 જેટલા દીકરા દીકરીનું સન્માનપત્ર, સ્કૂલ બેગ, નોટબુક તેમજ બોલપેન આપી અને સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ રાઠોડ, જયેશભાઈ વાળા, પ્રતાપભાઈ ચાવડા તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા। ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના સહકાર્યકર્તા મહેન્દ્રભાઈ પરમાર, ગોવિંદભાઈ ચાંડેરા, દેવરાજભાઈ ભજગોતરે વગેરે ઉપસ્થિત રહ્યા। આ સંસ્થા દ્વારા અનેક પ્રકારના અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે, જેમ કે પછાત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ, અલગ અલગ સ્કૂલમાં તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ તથા વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે મદદ કરવી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। મેનેજિંગ ડાયરેક્ટર અશોકભાઈ રાઠોડ, મારા ચિરંજીવી નાના ભાઈ સામાન કમલેશભાઈ વાળા, એક અમારો પરિવારનો હિસ્સો છે, જે અશોકભાઈ છે અમારો પરિવારનો હિસ્સો છે, અને એના નાના ભાઈ આદરણીય શ્રી જયેશભાઈ વાળા તેમજ સ્ટાફગણ અને સાથે તમારા વાલા બાળકો, કારણ કે બાળકો પ્રત્યે મને વધારે લાગણી, પહેલેથી મારું કામ બાળકો પ્રત્યે કંઈક ને કંઈક હું મારું જીવન આ દેશને સમર્પિત કરેલું છે। મારે કોઈ ફોર વ્હીલમાં નથી ભરવું, નથી મારે કોઈ શોખ સાહેબી છે, ઓનલી ફોર સેવા છે ને એ જ મારી એક નિષ્ઠા છે। અને બાળકોને આ કાર્યક્રમ કરવાનો મારો હેતુ ઉદ્દેશ્ય એ છે કે બાળકોને શિક્ષણ ક્ષેત્રે મજબૂત કેમ બને। માત્ર ભણવું એ મહત્વનું નથી જિંદગીમાં, ઘણા વિદ્યાર્થી નબળા હોય તો એ કોઈની નબળો વિદ્યાર્થી પોતાની હિંમત ન હારવો જોઈએ કે હું ચલાવે છે, કલ્યાણ કેન્દ્ર ચલાવે છે, એના મારફતે એ આવા પ્રકારની ફીસ છે અનાથ બાળકો માટે પે કરતા હોય, સાથે સાથે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, અધર બેકવર્ડ ક્લાસીસ કે અન્ય સમાજના